नमस्ते विद्यार्थी मित्रों, फरी एक वखत तमारू स्वागत है। धोरण 12 आंकड़ाशास्त्र भाग 2 ना अभ्यास सफर में तमारी साथे छे रवि सर। चलो विद्यार्थी मित्रों, आपणे चैप्टर नंबर 1 संभावना ना अभ्यास में छेल्ला सेशन में निदर्श अवकाश तैयार करता शीख्या था। एमां आपणे एक सिक्को एक वखत ए रीते एक सिक्को बे वखत उछाळવાની પ્રક્રિયાઓ જે છે એટલે કે પ્રયોગ જે છે એના નિદર્શ અવકાશ જોયા હતા। તો હવે આપણે આ જ પ્રક્રિયામાં આગળ વધીએ છીએ। ચલો, તમારી પાસે એ નોટબુક ટેક્સ્ટબુક એ બધી વસ્તુઓ તૈયાર છે, તો તમે સાથે પણ આ કામ કરી શકો છો। તો હવે ફરીથી એક વખત પહેલું વાક્ય જે છે એ તમારા માટે બોર્ડ ઉપર લખી દઉં છું, જેથી કરીને તમારે આગળ વારંવાર જે છે એ લખવું ના પડે। परंतु छेल्ला सेशन में तमे अत्यारे कंटिन्यू छो तो तमारे ए नीचेनी घटनाओं એટલે કે પ્રયોગો એમાં જ ઉમેરી દેવાની થશે। તો કન્ટિન્યુ નંબર થી તમે આગળ વધશો। ચલો, તો હું ફરીથી એ વાક્ય લખી નાખું છું। વાક્ય આવું કંઈક હતું, નીચેની ઘટનાઓના निदर्श अवकाश लखो। तो लखोनी जग्याए आपणे जणावो एवा पण शब्दो होई शके छे। हवे आगळ वधी तो छेल्ले तमे जोई गया था सिक्कावाळा यादृच्छिक प्रयोगनी घटना। ए ज रीते अत्यारे बे सिक्का एक साथे एक वखत उछाळता मळता निदर्श अवकाश लखो। चलो, तो हवे आ प्रयोग ज्यारे करीए छे कयो छे सिक्का उछाळવાનો। बे सिक्का लईए, बंने सिक्का एकी साथे उछाळीए तो आ प्रयोग तमे जाते पण करी शको छो। एक ज व्यक्ति जे छे आ प्रयोग करी शके छे, अथवा तो न थई शके तो एकी साथे बे व्यक्तिओ ચોક્કસ समय साथे प्रक्रियाओ करी शके छे। तो आ सिक्काओ ज्यारे उछळे छे तो चालो અહીં શક્ય હોય પરિણામો આપણે પહેલા વિચારીએ અને પછી લખીશું। તો અત્યારે પહેલા તો તમે જાણો છો કે છેલ્લા લેક્ચરમાં આપણે પ્રયોગ કર્યા પહેલા જ પરિણામો કેટલા આવે એ જાણવાની ટૂંકી રીત જે છે એ જોઈ ગયા હતા। ચલો એકવાર એનો ઉપયોગ કરીએ। શું હતું યાદ કરો પહેલા તો? હા, એમની એન ઘાત વાળું પદ। તો અહીં હું સાઈડમાં દર્શાવી દઉં એમની એન ઘાત વાળું પદ, જ્યાં એમ એ જે તે ઘટક એટલે કે ઘટના માટે આપણે જે સાધન સામગ્રીનો ઉપયોગ કરીએ છીએ એ ઘટક એના શક્ય પ્રાથમિક કુલ પરિણામોની સંખ્યા દર્શાવે છે અને n એ પ્રયોગની સંખ્યા દર્શાવે છે। ચલો, અહીં મુખ્ય ઘટક કોણ છે? તો કે સિક્કો। સિક્કાની સંખ્યા કેટલી છે? 2। તો હવે શું કરશી m માટે? તો છેલ્લે તમને ખબર છે કે છેલ્લા નિદર્શ અવકાશમાં આ જ પ્રશ્ન થયેલો હતો, ત્યારે તમે શું કરેલું હતું? તો કે જેટલા ઘટકો છે એ બધા જ ઘટકોની ગણતરી અલગ એટલે કે જુદી તારવી લઈએ। તો અત્યારે 2 સિક્કા છે तो बन्ने माटे शू करिए? अलग अलग सूत्र मूकी दीए। तो सिक्को पहलो अने सिक्को बीजो, 2 सिक्का छे, वच्चे शब्द आव्यो अने। ए पण तमे छेल्ले जोई चूक्या हता के जो अने आवतुं होय तो गुणाकार लेवानो। तो अने शब्द माटे हुं અહીં મૂકી દઉં ગુણાકાર, बरोबर छे। હવે પહેલો સિક્કો સમતોલ છે, હા, એના પરિણામ કેટલા છે? 2। तो m बराबर मूकी दઈએ આપણે 2। ત્યારબાદ બીજો સિક્કો એટલે કે અને બીજો સિક્કો એ પણ સમતોલ, હા, સપાટી કેટલી? 2। એને પણ આપણે 2 આપી દઈએ છે, 2 પરિણામ। હવે પ્રયોગની સંખ્યા જોઈએ। ચલો, તો અહીં પ્રયોગ જે છે કેટલી વખત થાય છે? વાક્ય રચના શું કહે છે? એક વખત। સિક્કા 2 ઉછાળાના એકી સાથે પણ કેટલી વખત? એક વખત। તો પ્રયોગની સંખ્યા કેટલી આવે છે? 1।
તો બંનેને n 1 લાગુ પડે છે. હવે સાદરૂપ જો કેટલું આવે છે તો કે 4 2 ને 1 ગુણ્યા 2 ને 1 એટલે 4. તો અહીં આપણા નિદર્શ અવકાશની સંખ્યા થઈ ગઈ 4. ચલો હવે આપણે વિચારીએ આ બનશે કઈ રીતે. તો બંને સિક્કા ઉછાળીએ છે, બંનેના સ્વતંત્ર પરિણામ હશે, સિક્કો પહેલો અને સિક્કો બીજો, એવું પણ આપણે અહીં ક્રમશઃ નામ આપી દઈએ છીએ. તો અત્યારે તમે જાણો છો એ મુજબ જવાબ માટે હું નિદર્શ અવકાશ u અને ગણ હોવાથી છગડીયા કૌંસમાં લખીશ. ચલો બંને સિક્કા ઉપરના પરિણામ નોંધીએ છે, પણ બંને પરિણામ એક જ સમયે એક સાથે બને છે એટલે આપણે સાથે લખીશું. તો વિચારો બે સિક્કા મેં ઉછાળ્યા તો બંને ઉપર પરિણામ શું હશે? કોઈ પણ હોઈ શકે સર, આ તો કેમ કેવું? હા, આ જ વાત છે, એને કારણે આ પ્રયોગ કેવો છે યાદ છે. પણ આપણે માની લઈએ કે ચલો છાપ પડી હોય તો શું બંને ઉપર છાપ આવી શકે? હા, શક્ય છે. બે સિક્કા એકી સાથે ઉછાળો અને બે ઉપર છાપ આવે. ચલો નોંધી લઈએ, બે સિક્કા ઉપર છાપ હોય તો બંને પરિણામ ઉપર શું આવે છે? હેડ અને હેડ. તો મેં એક પરિણામ જે શક્ય છે એ નોંધ્યું. પ્રયોગ કેટલી વાર થાય છે? એક જ વાર. મગજમાં યાદ રાખવું, શક્ય છે નોંધીએ છે પણ પ્રયોગની સંખ્યા પડતી નથી. આપણે વિચાર્યું કે બંને ઉપર છાપ મળી શકે. ચલો આવું શક્ય હતું, વાસ્તવિકમાં આવું રૂપ મળે છે એટલે મેં લખી નાખ્યું. પણ હવે થોડીક વાર માટે આને છુપાઈ દઉં છું. આવું નથી બનતું. મેં પ્રયોગ તો કર્યો પણ આ પરિણામ નહોતું મળ્યું. તો વિચાર કયું મળશે? હવે બે સિક્કા છે, ચલો પહેલા સિક્કા ઉપર છાપ આવી શકે છે? હા, આવી શકે છે. તો નોંધો, પણ બીજો સિક્કો એની સાથે જ ઉછળેલો હતો પણ ત્યારે મને છાપ નહોતી મળી. બીજા સિક્કા ઉપર શું મળ્યું હતું? કાટ. તો પેલા હું લખી નાખું અહીં કાટ હેલ. ઓકે, તો શું આવું શક્ય છે? વિચારો, બે ઉપર છાપ હોઈ શકે છે. હા, કદાચ એવું ન થયું હોત તો બીજું શું શક્ય હોત? કદાચ પહેલા સિક્કા ઉપર છાપ અને બીજા ઉપર કાટ, આવું પણ પરિણામ આવી શકે. હા, આવી શકે છે. ચલો આ બે પરિણામ નોંધ્યા એટલે આનો મતલબ શું થાય છે? બે પ્રયોગ? ના, એક જ પ્રયોગ પણ શક્ય છે આટલા જ પરિણામો. કેટલા? બે જ નહીં. કેટલા દેખાય છે? 4. તો હજુ કઈ હશે? ચલો વિચારીએ. ચલો બે પરિણામ સિવાયના કઈ ન વિચારીએ. તો માની લો કે મેં સિક્કો ઉછાળ્યો તો એ રીતે જ પ્રયોગ છે જ, પરંતુ આ વખતે પહેલા સિક્કામાં કાટ મળી હશે એવું આપણે ધારીએ કે વિચારીએ છીએ. તો શક્ય તો છે જ. અને બીજા ઉપર શું હતું? છાપ. ચલો ત્રીજું લઈ કોઈ પરિણામ શક્ય છે? હા, શક્ય બની શકે છે. અને ચલો આ ત્રણ માંથી એક પરિણામ પ્રયોગમાં ન બન્યા હોત તો ચોથું શું શક્ય હોઈ શકે? જે બાકી રહી ગયું તે જો. તો શું બાકી રહી ગયું છે? બંને ઉપર કાટ, ટી અને ટી. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણને 4 પરિણામ મળે છે. પણ સતત 3 ઘટનાઓમાં તમને આ જ પરિણામ મળ્યા. જો છેલ્લા સેશનની છેલ્લી 2 ઘટનાઓમાં પણ આ જ પરિણામ હતા અને આજના સેશનની આ પહેલી ઘટનામાં પણ એ જ પરિણામ છે. પણ યાદ રાખજો, પરિણામ સરખા છે પણ ત્યાં શબ્દ રચના અને પૂછાયેલા ઘટનાના ક્રમો બધું જુદું છે, એ ભૂલવું નહીં. ચલો હવે આપણે આગળ જઈએ છીએ. એક સિક્કો એક વાર, એક સિક્કો 2 વાર, ત્યારબાદ બે સિક્કાને એક સાથે એકવાર ઉછાળ્યા. હવે આગળ જઈએ, સિક્કાની સંખ્યાઓ વધારીએ. તો હું અત્યારે બે સિક્કાની જગ્યાએ 3 સિક્કા લઈ લઉં અને 3 સિક્કા એકી સાથે શું કરું? એક વખત ઉછાળું છું. હવે કોઈને પ્રશ્ન થતો હશે, સર આમાં બે સિક્કા એકી સાથે 2 વાર ઉછાળીએ તો ઉછાળી શકાય, એના પરિણામ મળશે? હા, મળશે જ. પરંતુ હવે જે તમે અહીં પ્રયોગની સંખ્યાઓ વધારો છો તો એ પ્રયોગની સંખ્યાને નોંધવા કે એની સંભાવના તૈયાર કરવા માટે અત્યારે ધોરણ 12 ની અંદર પ્રકરણ નંબર 1 માં એની મર્યાદા છે. એમાં આ પદ્ધતિથી આપણે એને દર્શાવી નહીં શકીએ, એટલે વ્યવસ્થિત માત્રામાં દર્શાવી નહીં શકીએ. જો આ જ પદ્ધતિ એમાં લઈ જઈએ તો એક તો એ મુશ્કેલી ભર્યું છે, ગૂંચવાડા ભર્યું છે અને જ્યારે ગણતરી થતી હશે તો ખામી
રહેવાની શક્યતા 100% છે. કારણ તો કે માનવ જે છે એની ક્ષમતા ત્યાં ખૂટી પડશે, ઘટશે. કારણ શું છે? કેમ કે મશીનની માફક એ કામ કરી શકવાનો નથી અને એટલી ચોકસાઈમાં હોવા છતાં લાંબી પ્રક્રિયાઓ છે એક જ સમયે મગજ તરત જ યાદ રાખી શકવાનું નથી. તો હવે ધોરણ 12 ની અંદર જ જે છે સંભાવનાનો બીજો ભાગ આવશે, એટલે કે ચેપ્ટર 2 આવશે, ત્યારે એ વધુ વિશેષમાં જોઈએ એમાં કે ભાઈ એક કરતા વધારે પ્રયોગો જ્યારે આવતા હોય, વધારે એટલે કદાચ અહીંયા 2 સિક્કા હું 535 વાર ઉછાળું તોય મને જવાબ મળશે. પણ ત્યાં એની પહેલેથી જ ગાણિતિક પ્રક્રિયા માટે નાનકડી ફોર્મ્યુલા, જેને આપણે સૂત્ર કહીએ છીએ, એ આપણું તૈયાર છે. એનો ઉપયોગ ત્યારે કરીશું. અત્યારે શું કરીએ છીએ? આવા પ્રાથમિક ધોરણોના પરિણામો આગળ લઈ જઈએ છીએ. હવે અહીં આવો સવાલ તો કયા કયા વ્યક્તિને થતો એ મને ખબર જ છે, ખાસ કરીને વાત કરીએ, બરોબર? તો અહીં આપણા ક્લાસના ઘણા બધા સિતારાઓ છે કે જે ચાલુ ક્લાસમાં એવું કરતા હોય છે. જેમ કે આમ જોઈએ તો રોમેલભાઈને આવી પ્રક્રિયામાં બહુ મજા આવે. આવા ઉટપટાંગ દાખલો આવે તો ઘણી વાર જેને કહે ને કે પ્રક્રિયા કરવાનું, પ્રયોગ કરવાનું મન થાય, તો હવે આવા વ્યક્તિઓનું અહીંયા કામ છે. પછી ઘણા વ્યક્તિઓ પત્તામાં માહિર હોય, તો હવે એવા બધા વ્યક્તિઓ જે છે એનું માઇન્ડ અહીંયા કામ લાગશે. પણ અત્યારે સિક્કાની પ્રક્રિયામાં લઈએ, 3 સિક્કા એકી સાથે ઉછાળીએ. ચલો પ્રયોગ કરવો હોય તો અહીં કોઈ બીજા 2 વ્યક્તિ અથવા તો 2 વ્યક્તિઓ સાથે લઈને પ્રયોગ કરશો તો સરળ રહેશે. તો આ જ રીતે વિચારીએ છીએ. પેલા વાક્ય લખી લઈએ છીએ. 3 સિક્કા એક સાથે એક વખત ઉછાળતા મળતાની દર્શાવકાશ. ચલો સિક્કાની સંખ્યા વધી ગઈ, 3 થઈ ગઈ. તો પેલું પરિણામ જે છે ચેક કરી લે, m ની n ઘાત વાળું. તો અહીં m ની n ઘાત મુજબ સિક્કો જે છે એના પરિણામ 2 જ રહેશે. સમતલ સપાટી 2 છે, છાપ અને કાટ તો એ તો 2 રહ્યા. હવે n, તો આ n કોણ છે ભાઈ? પ્રયોગની સંખ્યા, બરાબર છે? પ્રયોગ તો કેટલી વાર થાય છે? એક જ વખત થાય છે, તો અહીં 1 જ આવશે. પણ ઘટકોની સંખ્યા જો તો ભાઈ કેટલી છે? 3. એને કારણે પ્રયોગની સંખ્યા 3 બની શકે છે, એટલે લઈ શકાય છે. અને એવું ન કરીએ તો પ્રત્યેક સિક્કાને સ્વતંત્ર પરિણામ આપી દઈએ, 3 સિક્કાને એક ઘાત આપી દો તો પણ એ થયું. શું થશે? તો 8. જો હજી પરિણામ શું આવે છે? 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 8. તો અહીં ટોટલ 8 પરિણામ બનશે. ચલો તો હવે આ પરિણામ જે છે એ કઈ રીતે બને છે એ શક્યતાઓ આપણે વિચારીએ અને નોંધતા જઈએ. હા, ઘણા બધા વિદ્યાર્થીઓ અહીં આગળ કાર્ય કરતા હશે અને લખતા પણ હશે. તો હવે નિદર્શાવકાશ u માટે ગણ લઈ લઈએ છીએ, જે છગડીય કૌંસમાં દર્શાવે. હવે 3 સિક્કા હું એકી સાથે ઉછાળું. ચલો શક્ય પરિણામ વિચારવાના છે. પ્રયોગ એક જ વાર થાય છે, પણ ત્રણેય ઉપર કઈ સપાટી મળેલી હશે, એટલે છાપ કે કાટ શું મળ્યું હશે વિચારો તો. શું ત્રણેય વખત સરખું પરિણામ આવી શકે છે? ત્રણેય વખત જુદું પરિણામ આવી શકે છે? હા, આવું થઈ શકે છે. તો પહેલા આપણે સરળતા ખાતર અહીં સ્ટેપ જે છે ને એમ જ આગળ વધીએ, કેમ કે પરિણામની સંખ્યા વધતી જાય છે તો થોડી કોમ્પ્લિકેટેડ વસ્તુઓ ઊભી થશે. તો એના કરતા શું કરીએ, અમુક સ્ટેપ ફોલો કરીએ. ચલો ત્રણેય ઉપર સરખા પરિણામ હોય એવું લઈએ છીએ. તો અહીં બની શકે કે ત્રણેય સિક્કા ઉપર છાપ આવે, એટલે કે છાપ હોય. જો શક્ય હોય તો આપણું પરિણામ છે. શું આ શક્ય છે? હા, શક્ય છે. હવે પહેલા સિક્કા ઉપર, બીજા સિક્કા ઉપર અને ત્રીજા સિક્કા ઉપર આ એ રીતે પરિણામ દર્શાવે છે. ખાસ નોંધશો, આ પહેલા સિક્કાનું પરિણામ, આ બીજા સિક્કાનું પરિણામ અને આ ત્રીજા સિક્કાનું પરિણામ. બરોબર છે? ચલો હવે કદાચ આવું ન થયું હોય તો જો તો આવું શક્ય છે, એટલે કે પહેલા બે સિક્કા ઉપર છાપ અને ત્રીજા સિક્કા ઉપર કાટ, આવું કઈ શક્ય છે? હજી આગળ આવું ન થયું હોત તો પહેલા ઉપર છાપ, બીજા ઉપર કાટ અને ત્રીજા ઉપર છાપ, શું આવું શક્ય છે? અને જો આવું પણ ન હોય તો પહેલા સિક્કા ઉપર કાટ, બીજા ઉપર છાપ અને ત્રીજા ઉપર છાપ, શું આવું શક્ય છે? હા,
આ ચાર પૈકી કોઈ પણ એક પરિણામ આવી શકે છે, પણ આપણા પરિણામ કેટલા છે? 8. તો હવે મેં હમણાં કીધું સ્ટેપ જે છે એ બનાવી લઈએ. તો હવે જે પરિણામ તમે લખ્યા છે ને, બરોબર, એ પરિણામની સ્થાન જે છે એ શું કરીએ? ફેરબદલી કરીએ. અહીંયાથી જ શરૂઆત કરીએ, ઊંધી જ શરૂઆત કરીએ. અહીંયા ઊભા છીએ, બરોબર છે, અને જ્યાં તમને તેલ કાટ દેખાય ત્યાં છાપ લખો, અને છાપ દેખાય ત્યાં કાટ કરી નાખો. ઓટોમેટિક બાકીના 4 પરિણામ તૈયાર થઈ જશે. ઓકે, ઘણીવાર આપણે કહેવતનો ઉપયોગ કરતા હોય, સિક્કાની બે બાજુ જેવું પરિણામ, એટલે કે જેવી વાત છે, એટલે કોઈ વાત કે મુદ્દો સ્પષ્ટ થતો એમ કે સિક્કાની બે બાજુ જેવી વાત છે. તો એના જેવું છે. જો આ 4 પરિણામ જેવા છે ને, એવું જ એના પછીના 4 પરિણામ આવશે, પરંતુ કેવા? ઊંધા, વિપરીત દિશાવાળા છે, પરસ્પર, પણ કેવા? વિપરીત. તો અહીં પણ એવું જ થાય છે. હવે પરિણામો લખીએ છીએ. તો અહીં કાટ છે, અહીં છાપ અને છાપ છે. ઊંધું કરી નાખું. શું કરી નાખું? છાપ, કાટ, કાટ. ઓકે, તો અહીં જો તો છાપ, કાટ, કાટ, એટલે એનો મતલબ એવો થાય છે કે જો પહેલા સિક્કા ઉપર છાપ મળે, બીજા સિક્કા ઉપર કાટ મળે અને ત્રીજા ઉપર કાટ મળે, આ શક્ય છે. હવે એનાથી આગળ આવું, છાપ, કાટ, છાપ છે, તો શું થાય? કાટ, છાપ, કાટ, આવું શક્ય છે? હા, એ શક્ય છે. તો લખી નાખું કાટ, છાપ, કાટ. ચલો, આ બે પરિણામના વિપરીત પરિણામ લખી નાખ્યા, વિરુદ્ધ પરિણામ લખી નાખ્યા છે. હવે અહીંયા આવતા રહ્યા, છાપ, છાપ, કાટ છે, તો પહેલા સિક્કા ઉપર કાટ, બીજા ઉપર કાટ અને ત્રીજા ઉપર છાપ શક્ય છે? ચલો વિચારી જુઓ, આવું પરિણામ શક્ય હોય? હા, હોઈ શકે. હવે છેલ્લું પરિણામ, ત્રણેય છાપ, તો શું ત્રણેય ઉપર કાટ? હા, આવી શકે છે. જોજી વિદ્યાર્થી મિત્રો, થઈ ગયું તમારું કામ સરળ. કુલ પરિણામ 8 હતા, તમારે ખાલી 4 જ બનાવવાના, બીજા 4 ઓટોમેટિક બની જશે. 1 2 3 ને 4. બીજો ભાગ તો કે 1 2 3 ને 4, ટોટલ 8 પરિણામ. હવે અહીં પણ પેલા જેવું છે. પેલા જેવું એટલે જુઓ તો 3 સિક્કાને એક સાથે એક વખત ઉછેડા. હવે શું કરીએ? એક સિક્કો 2 વાર ઉછાળતા, 2 સિક્કા એક સાથે એક વાર ઉછાળતા, એ રીતે એક સિક્કો 3 વખત ઉછાળીએ તો શું થશે? ચલો લખીએ આગળ. એક સિક્કો 3 વખત ઉછાળતા મળતા નિદર્શ અવકાશ. ચલો, એક સિક્કો 3 વખત ઉછાળીએ તો પહેલા આપણે એના પરિણામ જાણી લઈએ. એમની એન ઘાત મુજબ. ચલો, એમ જે છે એ કેટલા આવશે? તો ભાઈ પરિણામ સિક્કાના કેટલા છે? 2 જ છે. એની એન ઘાત, એન એટલે કોણ? પ્રયોગની સંખ્યા. જો તો પ્રયોગની સંખ્યા કેટલી છે અહીં? 3. 2 ની 3 ઘાત કેટલા થયા? હા, બરોબર છે કે નહીં? તો અહીં પરિણામ સરખા જ આવ્યા. જો 8 ઉપર હતા એ જ વસ્તુ નીચે પણ આવશે. ચલો વિદ્યાર્થી મિત્રો, તો હવે પરિણામ સરખા છે, ઉપર મુજબના એ લખી શકીએ છીએ, પણ એકવાર વિચારી લઈએ, બાકીના પરિણામો જે છે ઉપરથી જોઈને લખી શકીશું. તો નિદર્શ અવકાશ u છગડીયા કૌંસમાં લખ્યો. તો નિદર્શ અવકાશ u છગડીયા કૌંસમાં લઈએ છીએ. અને હવે અહીં એક સિક્કો 3 વાર ઉછાળીએ છીએ. તો એકવાર પ્રક્રિયા વિચારી લઈએ. હું એક સિક્કો લઉં છું, એક પહેલી વાર ઉછાળું, શું મને છાપ મળી શકે? હું આ વિચારું છું. ઘણા એમ કે કાટ મળી શકે. હા, તો અહીં છાપથી શરૂઆત કરીએ, સરળતા રહે એટલા માટે. તો પહેલા પ્રયોગમાં મને છાપ મળે છે, તો મેં નોંધ્યું. એ જ સિક્કો ફરીથી બીજી વાર ઉછાળું તો મને છાપ મળે છે. હા, તો બીજા સિક્કામાં પણ છાપ આવી કે બીજા પ્રયોગમાં પણ છાપ આવી? વિચારો સાહેબ, સિક્કો તો એક હતો, બીજો સિક્કો ક્યાંથી આવે? એકદમ સાચું, સિક્કો એક જ છે, પ્રયોગની સંખ્યા બદલાઈ ગઈ. કેટલામી થઈ ગઈ? બીજી. ચલો, એ જ સિક્કો ત્રીજી વાર ઉછાળો તો છાપ બની શકે, મળી શકે? હા, તો અહીં ત્રણેય પ્રયોગની
જેની કે છાપ છે. જ્યારે અહીં શું હતું, પહેલા સિક્કા પર અને બીજા અને ત્રીજા સિક્કા ઉપર છાપ હતી. અહીં પહેલા પ્રયોગમાં અને બીજા પ્રયોગમાં અને ત્રીજા પ્રયોગમાં છાપ છે. ઓકે, તો અહીં પ્રયોગનું સ્થાન છે, અહીં સિક્કાનું સ્થાન હતું. હવે આગળ એ જ વાત રહેશે. પહેલા પ્રયોગમાં છાપ હોય, બીજા પ્રયોગમાં છાપ હોય, ત્રીજા પ્રયોગમાં કાટ બની શકે છે. એ જ રીતે પહેલા પ્રયોગમાં છાપ, બીજા પ્રયોગમાં કાટ અને ત્રીજા પ્રયોગમાં છાપ બની શકે છે. એ જ રીતે પહેલા પ્રયોગમાં કાટ, બીજામાં છાપ અને ત્રીજા પ્રયોગમાં છાપ આવું બની શકે છે. જે જો તો ઉપર મુજબ જ છે. 4 પરિણામ તૈયાર છે. હવે શું કરી નાખાય, એનું ઊંધું પરિણામ લખી નાખાય. જેમ કે અહીંથી શરૂઆત કરીએ, પહેલા ઉપર છાપ, બાકીના બે ઉપર કાટ, ત્યારબાદ પહેલા ઉપર કાટ, બીજા ઉપર છાપ, ત્રીજા ઉપર કાટ, ત્યારબાદ પહેલા બે ઉપર કાટ અને ત્રીજા ઉપર છાપ અને ત્રણેય ઉપર કાટ. એવું પરસ્પર વિરોધી 4 પરિણામ તૈયાર. તો પહેલા 4 અને બીજા 4 ટોટલ 8 પરિણામ તૈયાર છે. 1 2 3 4 5 6 7 અને 8. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે નિદર્શ અવકાશની અંદર આપણે જરૂરી એવા અને આ પ્રકરણની અંદર જે ગણતરીમાં આગળ ઉપયોગી હશે એવા સિક્કાના નિદર્શ અવકાશ યાદચ્છિક પ્રયોગ તૈયાર કરતા શીખી ગયા છીએ. તો આ જ્યારે ઘટનાઓ ઘટશે અને એ ઘટનાઓ પરથી તમને વિશિષ્ટ ઘટનાઓ જે છે એના પરિણામ પૂછવામાં આવશે, ત્યારે આવા નિદર્શ અવકાશો તમને ત્યાં મદદરૂપ થશે. તો એ નિદર્શ અવકાશો તમે પહેલેથી જ હવે શીખી ચૂક્યા છો. તો હવે સીધી જ સંભાવનાઓ જે છે એ બનાવવા માટે તમે તૈયાર છો. ચલો વિદ્યાર્થી મિત્રો, હજુ આપણે પાસા, પત્તા, ફૂલ, પછી ફરતું ચક્ર, આવા બધા નિદર્શ અવકાશો યાદચ્છિક પ્રયોગોની ઘટનાઓ લેવાની બાકી છે. તો નવા સેશનમાં આવીએ ત્યારે આમાંથી હજુ એક ઘટક સાથે આપણે યાદચ્છિક પ્રયોગ શીખવાના છીએ. ત્યાં સુધી આવજો.